મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 4ની મનપા ચૂંટણી અગાઉ અલગ અલગ સોસાયટીના પ્રમુખ સેક્રેટરી સહિતના આગેવાનો શું કહી રહ્યા છે આવો જાણીએ તેમની પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આપનું સ્વાગત છે। આપણે આવ્યા છીએ મોરબી રોડ પર આવેલી વોર્ડ નંબર 4ની અલગ અલગ સોસાયટીના પ્રમુખો, આગેવાનો, સેક્રેટરી, મંત્રીઓ અને સભ્યો આપણી સાથે છે। સીધા જ આપણે એમની સાથે વાત કરશું। વોર્ડ નંબર 4 એ રાજકોટના મોરબી રોડ પર મોટાભાગની જે સોસાયટીઓ આવેલી છે, અનેક સોસાયટીઓ આવેલી છે અને જે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અને જે માઇગ્રેટ કરેલા જે લોકો છે, અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે, તે અહીંયા વસવાટ કરે છે। સીધા જ આપણે સેટેલાઇટ સોસાયટી છે તેના પ્રમુખ સાથે વાત કરીશું। શું નામ તમારું? મારું નામ જયેશ ગઢિયા, પ્રમુખ શ્રી સેટેલાઇટ પાર્ક મોરબી રોડ રાજકોટ। જયેશભાઈ, મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, શું આપની અપેક્ષા છે અને તમારા વિસ્તારમાં 5 વર્ષ દરમિયાન કયા કયા કામો થયેલા છે આ વિસ્તારની અંદર? જી ચોક્કસ, છેલ્લા 5 વર્ષમાં આમ જોઈએ તો લગભગ મોટા ભાગના કામો થયેલા છે, પણ જેમાં મૂળભૂત જરૂરિયાત આપણે જે કહી શકાય લોકોની કે ભાઈ આરોગ્ય વિષયક કાર્યક્રમો કે આરોગ્ય વિષયક કાર્યો જે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થવામાં આવતા નથી। આગામી ચૂંટણી જ્યારે અનુલક્ષીને ત્યારે મારે રાજકોટ મહાનગરપાલિકાને એક જ વસ્તુ કહેવાની કે સૌપ્રથમ તો તમે પહેલાં આરોગ્યની સુખાકારી વિશે તમે થોડુંક વિચારો। કોઈ એવું સારું કામ બતાવો, વોર્ડ નંબર 4ની અંદર થયું હોય, ઉડીને આંખે વળગે એવું કોઈ કામ થયું હોય, એવું તમને કોઈ લાગે છે કે આ કામ થયું છે, બહુ સારું થયું છે? વોર્ડ નંબર 4માં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને જોઈએ તો અલગ અલગ સોસાયટીમાં જે પેવિંગ બ્લોકની કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ સરસ રીતે કરવામાં આવી છે અને ડામર કામનું કામ પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે, જે સારી બાબત કહેવાય। પણ ક્યાંક ને ક્યાંક ખૂટે છે તો આરોગ્ય બાબતે થોડીક ચિંતા દર્શાવી શકાય। અન્ય સોસાયટીના જે આગેવાનો સાથે આપણે વાત કરીશું। કઈ સોસાયટી, શું નામ? સેટેલાઇટ પાર્ક 2। હું ડીપી ભટ્ટ સોસાયટીનો મંત્રી છું। અમારી સોસાયટીમાં છેલ્લા 7 વર્ષમાં કોઈ આરોગ્ય કર્મચારી સર્વે કરવા માટે પણ નથી આવેલા અને આરોગ્યના સુવિધા માટે તદ્દન મેદનું છે। કોર્પોરેશન કોઈ પણ જાતનું કામ કરેલ નથી। આ વખતની ચૂંટણીમાં શું લાગે છે ભટ્ટ સાહેબ, મુખ્ય મુદ્દાઓ ક્યાં રહેશે આ વખતની ચૂંટણી? મુખ્ય મુદ્દામાં આરોગ્યમાં, સફાઈમાં જો ધ્યાન આપે કોર્પોરેશન તો સારું કહેવાય। બાકીના કયા મુદ્દા રહેશે અને સૌથી મોટો પ્રશ્ન કયો છે આ વિસ્તારમાં? સૌથી મોટો આરોગ્યનો પ્રશ્ન જ છે, સૌથી મોટો આરોગ્યનો પ્રશ્ન છે। બીજા નંબરમાં સ્કૂલ નથી, કોઈ કોર્પોરેશનની, કોઈ આંગણવાડી નથી, કોઈ ચીજ નથી। ડેવલપેડ વિસ્તાર છે, આવી કોઈ સુવિધા આપેલી નથી। હારા એવન્યુ મારી સોસાયટીનું નામ છે, મોરબી રોડ ઉપર। મારું નામ રમેશભાઈ ગજેરા અને હું સોસાયટીનો ઉપપ્રમુખ છું। રમેશભાઈ, શું કહેશો, ક્યાં મુદ્દા રહેશે આ ચૂંટણીમાં? શું લાગે છે તમને? હવે ચૂંટણીમાં તો દરેક પક્ષ પોતપોતાની રીતે હાઇલાઇટ કરશે કે મોસ્ટલી એવું થાય છે કે પબ્લિકને શું ગમે છે ને એ જ બધા રજૂઆત કરે છે। ખાસ કરીને જે પબ્લિકને જરૂરિયાત છે ને એ કોઈ કરતું શું જરૂરિયાત છે તમે કયો? આ 5 વર્ષમાં છે પાણીનો પ્રશ્ન છે। હવે સિટીમાં રહેતા હોય તો બીજા પ્રશ્નો બહુ ન હોય, પણ પાણીના, ગટરના, શિક્ષણના અને આરોગ્યના આ પ્રશ્નો મૂળ વાત હોય છે। પાણી આવે છે? પાણી અમારી સોસાયટીમાં કહીએ તો બહુ ફોર્સથી નથી આવતું। અમે ઘણીવાર રજૂઆત કરી પણ ડીએમ કંઈક પાઇપલાઇન નાખવાની, ડીએમ કંઈક એવી પાઇપલાઇન આવે એ નાખવાની છે, પણ હજી એ થઈ નથી। શું લાગે છે ક્યાં હારા કામ ક્યાં થયા આપણે વોર્ડ નંબર 4માં? અમારી સોસાયટીમાં પણ પાણી ભરાવાનો પ્રશ્ન છે કે ચોમાસામાં કઈ સોસાયટી? ધારા એવન્યુ। ચોમાસામાં રાત્રે અમે 2:30 વાગે ઠાકરસિંહભાઈને બોલાવેલા ને આવેલા અને જોયેલું। અને જે આ પાણીનો પ્રશ્ન કેટલા સમયથી છે, કોઈ અધિકારીઓને રજૂઆત કરી છે? હા, એટલે આવી ગયા છે સર્વે કરવા, પર હજી ડીએમ પાઇપલાઇન આવી નથી। તમે શું કહેશો, કઈ સોસાયટી, શું નામ તમારું? ચંદુભાઈ પટેલ, યોગી પાર્ક કરતા હરતા છું। ચંદુભાઈ, શું લાગે છે આ ચૂંટણીની અંદર તમારા વિસ્તારમાં કયો સૌથી મોટો પ્રશ્ન કયો તમારા સોસાયટીમાં? આરોગ્ય જ છે અને આંગણવાડીને એવું નથી અને સાફ સફાઈમાં થોડીક તકલીફ છે અને શૌચાલય નથી અમારી સોસાયટીઓમાં, જેથી અમારી એ રજૂઆત છે શૌચાલય બનાવે અને કચરાના જે કંઈ રજૂઆતો અનેક કરવી પડે છે એ ન કરવી પડે અને સમયસર કામ થાય, એ અમારી રજૂઆત છે। આપણે સીધા જ અન્ય જે લોકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કઈ સોસાયટીમાં? વલ્લભભાઈ મારું નામ છે, રામ પાર્કના સભ્ય છે અમે।
હવે આમાં એક જ રજૂઆત કરવાની છે. જો અહીંયા શાક માર્કેટની કોઈ ઓલું નથી, રોડ તદ્દન આખો ભરચક રહે છે. હવે એ કોઈ અહીંયા આરોગ્ય ખાતામાં કંઈ કોઈ અહીંયા જવાબદાર કોઈ હોતું નથી. બસ સીસીટીવી બધે નાખી દીધા છે, ફાયદો થશે? આ એ તો 100% ફાયદો થશે. બસ બીજા કયા કયા રોડ બોર્ડ સારા? બસ રોડ સારા બધે. એમ તો અમારે આ ઠાકરસિંહભાઈનું એનું કામકાજ એ બધું સારું છે. બધે હવે એક આ માર્કેટનો ને એક ઉકેલ કરી દે ને તો અમારે એ રોડ ઉપરથી ઘણું ખરું અમારો હલ થઈ જાય. ચોક્કસ. અન્ય કયા વિસ્તારમાંથી આવો? શ્રી વિલા રેસિડેન્સી. મારું નામ કિશોરભાઈ. કિશોરભાઈ, શું કહેશો, મુખ્ય મુદ્દા કઈ રહેશે આ ચૂંટણીમાં? રાજકોટની અંદર શું લાગે છે, કયા મુદ્દા? તો આ લોકો જે બધી બોલ્યા કે અહીંયા કે મોરબી રોડ એક આરોગ્ય, એક સ્કૂલ ગવર્મેન્ટ આપી દે, અને એક આવડા નાગભાઈ મંદિરવાળો રોડ છે, અહીંયા માર્કેટ થઈ ગયેલી છે, પણ માર્કેટની અંદર રોડને દબાણ બહુ કરે છે. એને કોર્પોરેશનમાં અધિકારી થોડાક અંદર બેહારે તો બહુ સારું. રોડ રાતે ખુલ્લો જ નથી રહેતો. 3 થી 6 લગી અહીં ટ્રાફિક ફૂલ હોય. રોડ ઉપર એ લોકો બકાલું, ભલે બકાલું હોય છે સારું જ ચાલ આ સોસાયટી માટે, પણ રોડ દબી દે આખો. બાકી તો રોડ રસ્તાના ખૂબ સારું છે. વોર્ડ નંબર 4 જે મોટાભાગનો વિસ્તાર જે મોરબી રોડ પર આવે છે, અને આ વિસ્તારના જે લોકો છે, મોટાભાગના જે લોકો છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા 10 થી 15 વર્ષ કે 20 વર્ષથી માઇગ્રેટ થઈ અને રોજગારી માટે રાજકોટ આવ્યા છે. અને આ લોકોની અપેક્ષા છે કે આવતા દિવસોની અંદર જે રીતે કામો બાકી છે, લોકો પ્રજા સુખાકારીના કામો બાકી છે, તે આવતા દિવસોની અંદર પૂર્ણ કરવામાં આવે, અથવા તો જે લોકો છે તેમના કામો આવતા દિવસોની અંદર થાય તેવી અપેક્ષા નાગરિકો રાખી રહ્યા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.